નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અંબી કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર સંચાલિત YouTube ચેનલ પર હું ભાવેશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 પ્રકરણ 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો લેક્ચર 5 માં બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, બાયોગેસ શું છે? તો બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે. એટલે કેટલા વાયુઓ? તો મિથેન, CO2, H2 પ્લસ અન્ય વાયુ. તો બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે, જેમાં પ્રભાવી વાયુ તરીકે મિથેન વાયુ છે, જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. તમે ભણ્યા છો કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે. તો આ પ્રાપ્ત થતા વાયુઓનો પ્રકાર અથવા એ વાયુઓના પ્રકારનો આધાર બે જણાવો પર છે. એક તો આ પ્રક્રિયા માટે તમે કયા પ્રકારના સૂક્ષ્મજીવો વાપરો છો, એટલે એક સૂક્ષ્મજીવો ઉપર અને પ્લસ એમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્ય, એટલે બીજો નંબર છે કાર્બનિક દ્રવ્ય ઉપર. ફરી વિધાનને સમજો કે તમે ભણ્યા છો કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયના પરિણામે અંતિમ નિપજ તરીકે આપણને વિવિધ પ્રકારના વાયુઓ મળે છે. આ પ્રાપ્ત થતા વાયુઓના પ્રકારનો આધાર એક સૂક્ષ્મજીવ અને આ સૂક્ષ્મજીવ દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો ઉપર રહેલો છે, જેના આપણે અગાઉ ઉદાહરણ ભણી ગયેલા છે. પ્રથમ ઉદાહરણ છે ખીરાનું આથવણ. બીજું ઉદાહરણ છે ચીઝ બનાવવાની પ્રક્રિયા. ત્રીજું ઉદાહરણ આપણે જાણીએ છીએ પીણા. તો મિત્રો, ખીરાનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ કયો છે? તો આપણે જાણીએ છીએ એમાં મુખ્ય વાયુ તરીકે કોણ છે મિત્રો? CO2 છે. આ સેલ્યુલોઝ ઘટક જો તમે લો અને આ સેલ્યુલોઝ ઘટક ઉપર જો અજારક બેક્ટેરિયા ની પ્રક્રિયા કરાવવામાં આવે તો સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા એ CH4 મિથેન વત્તા CO2 કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2 સર્જે છે. આવા જે બેક્ટેરિયા છે એને મિથેનોજેન્સ કહે છે. અને એમાંનું એક ઉદાહરણ આપણને આપેલું છે મિત્રો, મિથેનોબેક્ટેરિયમ. તો આપણે મિત્રો મિથેનોજેન્સ, આ મિથેનોજેન્સ બેક્ટેરિયા કે જેમાં આપણે એક ઉદાહરણ ભણ્યા કર્યો મિથેનોબેક્ટેરિયમ. તો આ જે બેક્ટેરિયા છે, તો આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી
ક્યાં જોવા મળે છે? તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણે જે જોયું, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જે ચોથા નંબરનું ટોપું હતું, યાદ કરો કયું? અજારક સ્લઝ. જે ચોથા નંબરના ટાંકામાં આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી હતી મિત્રો. તો આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લઝમાં જોવા મળે છે. આ સિવાય બીજે ક્યાં જોવા મળે છે? તો મિત્રો ઢોર જે પોતાના ખોરાકમાં પુષ્કળ માત્રામાં સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય લે છે, અને તમને ખબર છે કે આ સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય એના કયા ભાગમાં સંગ્રહિત કરે છે મિત્રો? તો ઢોર પોતાના આમાશયમાં, અને આ આમાશયની અંદર આ પ્રકારના બેક્ટેરિયા આવેલા છે જે આ સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં આ બેક્ટેરિયા અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હવે તો આ પ્રકારના બેક્ટેરિયા બે જગ્યાએ જોવા મળે મિત્રો. એક તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તો એમાં અજારક સ્લજમાં, અને બીજે ક્યાં? તો કે ઢોરના આમાશયમાં આ બે બેક્ટેરિયાઓ, આ બે જગ્યાએ બેક્ટેરિયા સ્થાન પામેલા છે. બીજું કે આ પ્રકારના પ્લાન્ટમાં પશુઓનું છાણ વાપરવામાં આવે છે, એટલા માટે આપણે પશુના છાણને ગોબર કહીએ છીએ, અને આ ગોબરમાં આ બેક્ટેરિયાની વધુ માત્રા જોવા મળે છે. એટલે છાણ બાયોગેસના ઉત્પાદનમાં વપરાય છે, માટે આપણે બાયોગેસને ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે ગોબર ગેસ પ્લાન્ટ પ્રથમ દોરીશું. મિત્રો અહીં
છાણ, જૈવિક કચરો અને પાણીનું મિશ્રણ અહીંથી દાખલ કરવામાં આવશે. આ આપણા માટે પાચન ટાંકો છે. જો જૈવિક કચરો છે એનું પાચન થશે, પરિણામે CH4 મિથેન વત્તા CO2 વત્તા H2 અહીં બાયોગેસ ઉત્પન્ન કરશે, જે નો સંચય જે ઘટકમાં થાય એને ગેસ ફોલ્ડર કહેવાશે. અહીં પાચન ટાંકામાંથી જે ખાદ્ય છે સ્લજ એ બાજુના ટાંકામાં અહીં જમા થશે. અહીં બાયોગેસ લઈ જતી જે નળી છે એ રસોડા સુધી લઈ જશે, બાયોગેસ લઈ જતી નળી. તો મિત્રો અહીં આપણને એક બાયોગેસ પ્લાન્ટ દર્શાવેલ છે, લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ. તો બાયોગેસ પ્લાન્ટ છે. આ પ્લાન્ટમાં કોન્ક્રીટનો એક ખાડો છે. તો બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો અંદાજે 10 થી 15 ફૂટ ઊંડો હશે મિત્રો. આ ખાડો તો બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો બનાવેલો હોય છે. આ ખાડાની અંદર જો જૈવિક કચરો, છાણ નો કાદવ અહીં ભરવામાં આવે છે અને તેની ઉપર આ રીતે એક તરતું આચ્છાદન રાખવામાં આવે છે. તો બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો એક ખાડો બનાવવામાં આવે છે. આ ખાડાની અંદર જૈવિક કચરો અને છાણનું કાદવ ભરવામાં આવે છે અને તેની ઉપર એક તરતું આચ્છાદન રાખવામાં આવે છે. હવે છાણમાં રહેલા મિથેનો બેક્ટેરિયમ દ્વારા સર્જાતા વાયુના કારણે આ આચ્છાદન ઉપરની તરફ ઉચકાશે અને પ્લાન્ટ સાથે વાયુને બહાર લઈ જતી જે પાઇપ છે એ નજીકના ઘરોમાં ગોઠવેલી હોય છે, જે બાયોગેસ પૂરો પાડવાનું કાર્ય કરે છે. વધેલો કાદવ છે એને અહીં એક અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે. આ સ્લગનો તમે ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. ગ્રામ્ય વિસ્તારમાં પશુઓનું છાણ મિત્રો પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું હોય છે, કારણ કે ત્યાં પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ થતો હોય છે. માટે બાયોગેસ જે પ્લાન્ટ છે એ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આ બાયોગેસનો ઉપયોગ તમે રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય છે. અહીં તમને બાયોગેસ પ્લાન્ટનું એક ચિત્ર આકૃતિમાં દર્શાવેલું છે. મિત્રો, ભારતમાં IARI ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ફરીથી ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને બીજું છે KVIC ખાદી અને ગ્રામ ઉદ્યોગ, ગ્રામ એટલે વિદેશ, ઉદ્યોગ એટલે ઇન્ડસ્ટ્રી અને C એટલે કમિશન, એટલે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન ના પ્રયાસથી બાયોગેસ ટેકનોલોજી છે એને વિકસાવવામાં આવી રહી છે. તો અહીં બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો મિત્રો પૂર્ણ થાય છે. હવે
જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મ જીવોનો ફાળો ભણવાનો છે. તો જૈવિક નિયંત્રકો એટલે શું? તો જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ. તો જૈવિક નિયંત્રકો એટલે શું? તો જૈવિક પદ્ધતિઓ દ્વારા જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જે જંતુ છે એનું જો કરવામાં આવે તો આવી પદ્ધતિને જૈવ નિયંત્રકો કહે છે. તો મિત્રો, સમજવા માટે હું ઉદાહરણ આપું છું કે એક ખેતર છે. આ ખેતરની અંદર તમે પાક વાવ્યો છે અને આ પાક ઉપર રોગ પેરતી ઈયળો પડી છે. એ પાક ઉપર રોગ પેરતી ઈયળો છે. તો તમે આ ઈયળોનો ખોરાક તરીકે ઉપયોગ લેતા પક્ષીઓનો જો ઉછેર કરો તો આ જ પદ્ધતિ થાય. એને કહેવાય જૈવિક પદ્ધતિ. અને એ માટે પક્ષી એ જૈવ નિયંત્રક સાબિત થશે. મિત્રો, ફરીથી તમારા ખેતરમાં પાકનો વાવેતર કરેલું છે. આ પાક ઉપર રોગ પીડતી ઈયળો પડી છે. તો આ ઈયળોનો ખોરાક તરીકે લેતા પક્ષીઓનો ઉછેર કરો તો આ પક્ષીઓ આ ઈયળનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો મિત્રો, પાકમાં તમારે કોઈ દવા છાંટવાની જરૂર પડશે નહીં. તો અહીં પક્ષી એ જૈવ નિયંત્રક તરીકે કાર્ય કરશે. તો આપણે જોઈએ કે જે આધુનિક યુગ છે, હાલનો યુગ, એમાં આપણે કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ, ઇન્સેક્ટિસાઇડ અને જંતુનાશક, પેસ્ટિસાઇડ. તો આધુનિક યુગમાં કીટનાશકો અને જંતુનાશકોનો વધારે પડતા ઉપયોગ દ્વારા એનું નિયંત્રણ થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આ રસાયણો વિષારી છે અને એ મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ હાનિકારક છે. આ ઉપરાંત આપણા પર્યાવરણમાં એ પ્રદૂષણ ફેરે છે. ઈવન ફળો, શાકભાજી અને પાકોને પણ એ પ્રદૂષિત કરી રહ્યા છે. આપણે નીંદણના નાશ માટે નીંદણનાશકનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ, જેને આપણે અંગ્રેજીમાં વેડીસાઇડ્સ કહીશું. તો નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક દ્વારા પણ આપણે ભૂમિને પ્રદૂષિત કરી રહ્યા છીએ. તો મિત્રો, આવા ઉપદ્રવી જંતુ અને રોગોનું નિયંત્રણ કઈ રીતે કરશો એના વિશે માહિતી મેળવીએ. તો કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલ ની આ જે પદ્ધતિ છે એ રસાયણની જગ્યાએ કઈ પદ્ધતિ મિત્રો? પેસ્ટ કંટ્રોલ પદ્ધતિ. આ પદ્ધતિમાં રસાયણનો ઉપયોગ ન કરતો પ્રાકૃતિક ભક્ષકો ઉપર વધુ નિર્ધારિત છે. એટલે આ રસાયણો વાપરવાના નથી.
નાશક, જંતુનાશક, નીંદણનાશક વગેરે રસાયણનો ઉપયોગ ના સ્થાને આપણે પ્રાકૃતિક ભક્ષકોનો સહારો લઈશું. તો એમાં કુલ 3 પ્રકારની ખેતીની આપણે ચર્ચા કરીશું મિત્રો. પ્રથમ ખેતી છે કાર્બનિક ખેતી. તો કાર્બનિક ખેતી કરનાર જે ખેડૂત છે એના અનુસાર શું વાક્ય છે? તો બેટા જૈવ વિવિધતા છે એ સ્વાસ્થ્યની ચાવી છે. જો તમારે તમારું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો જૈવ વિવિધતાની જાળવણી કરો. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ એટલું વૈવિધ્ય વધુ, અને જેટલું વૈવિધ્ય વધુ એટલું એનું સ્થાયીપણું વધુ. તો કાર્બનિક ખેતી કરનાર ખેડૂતો એમ કહે છે કે જૈવ વિવિધતાની જાળવણી કરો તો સ્વાસ્થ્યની જાળવણી ઓટોમેટિક થશે. એ જ રીતે જૈવિક ખેતી કરનાર, તો જે જૈવિક ખેતી કરતા ખેડૂતો છે એ એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત છે કે જેમાં કીટકો એમનું નિવારણ ન કરતો એના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્ર છે એ એના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરે. મિત્રો મેં તમને સમજાવ્યું જ છે કે જે કીટકો છે તો પાક ઉપર પડતા કીટકો છે તો એનું ભક્ષણ તરીકે કામ કોણ કરશે? તો પક્ષી. તો આ એક જટિલ તંત્ર કે આ પ્રકારની ઈયળો તો એનો આહાર તરીકે આ પ્રકારના પક્ષીઓ કામ કરે. તો જે જૈવ ખેતી કરતા ખેડૂતો છે એ આ પ્રકારનું તંત્ર વિકસાવવામાં કાર્યરત છે. અને ત્રીજા નંબરની છે પરંપરાગત ખેતી. જે પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓ છે એમાં મિત્રો કેવું હોય છે કે તમે આડેધડ દવાઓ વાપરો છો. હવે આ દવાઓમાં નુકસાનકારક કીટકની સાથે સાથે કેટલાક લાભદાયી કીટક પણ મૃત્યુ પામે છે. આપણે જાણીએ છીએ કે મધમાખી છે એ આપણને પરાગનયનમાં મદદ કરે છે. તો જ્યારે તમે એના ઉપર એ દવા છાંટો છો તો નુકસાનકારક કીટકની સાથે સાથે આ પ્રકારની બી મધમાખીઓ છે એ પણ મૃત્યુ પામે છે. એટલે પરંપરાગત ખેતી છે એ ખરેખર નુકસાનકારક કહેવાય. તો પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી હોય તો પણ અને હાનિકારક હોય તો પણ બંને જૈવ સ્વરૂપને મારી નાખવામાં આવે છે. ખરેખર આ એક સંકલ્પવાદી દ્રષ્ટિકોણ છે જેમાં પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓના જાળાની સમજનો વિકાસ માંગી લે એવી આ ક્રિયા છે. તો આ જે 3 છે એમાં જે જૈવિક ખેતી કરનાર જે ખેડૂત છે મિત્રો, ઓર્ગેનિક ફાર્મર, એની નજરે મોટે ભાગે આ દ્રષ્ટિકોણ વિકસિત થાય છે કે જેને આપણે જીવાત કહીએ છીએ. ખરેખર એનું નિવારણ અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. એમના વગર લાભદાયી પરપક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં કે જે જીવાત પર પોતાના પોષણ માટે નિર્ભર છે. આપણે જાણીએ છીએ મિત્રો કે જે તે પક્ષી છે એ પોષણ માટે જે તે કીટક ઉપર નિર્ભર છે અને જે તે કીટક ધારો કે જે તે પાક ઉપર ઉપલબ્ધ થાય છે તો આ કીટક આ પાકને નુકસાન કરશે તો આ પક્ષી આપણને આ કીટકથી રક્ષણ મેળવવામાં મદદ કરશે. માટે જો તમે જૈવ નિયંત્રણ પદ્ધતિ વાપરશો તો વિષારી રસાયણો અને જંતુનાશકો ઉપર આપણી જે હાલ અત્યારની નિર્ભરતા છે એ કદાચ કંઈ અંશે ઓછી થશે, એટલે મહદ અંશે ઘટી શકે છે જો તમે જૈવિક નિયંત્રણ પદ્ધતિ વાપરો તો. જૈવ કૃષિ બાયોલોજિકલ જે ફાર્મિંગ છે એના મહત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપો કે જે ખેતરમાં વસવાટ કરતા હોય છે તો ખેતરમાં ફરી જે વસવાટ કરતા જે પરભક્ષીઓ છે, જે ખેતરમાં વસવાટ કરતા અને કીટકો ખાતા જે પરભક્ષીઓ છે એ પ્લસ
જે તે જંતુ જીવાતો છે એ અને એમનું જીવન ચક્ર, આમનું જીવન ચક્ર અને જંતુ જીવાત છે એમનું જીવન ચક્ર અને એમની ખોરાક ગ્રહણ કરવાની રીત ભાતો, એમના વસવાટના સ્વરૂપો, આ બધાથી જો આપણે પરિચિત થઈશું તો જૈવ નિયંત્રણના યોગ્ય સાધનો વિકસાવવામાં આપણને મદદ મળી રહેશે. તો મિત્રો, જૈવ નિયંત્રકો તરીકે વપરાતા હોય એવા કેટલાક ઉદાહરણોનો અભ્યાસ આપણે લેક્ચર